शुरुआत करिए समाचारनी। लोकसभा चूंटणी नजीक आवता રાજકોટમાં એક ઓડિયોથી રાજકારણ ગરમાયું છે, જે ઓડિયો ક્લિપ મોહન કુંડારિયાની હોવાનો દાવો છે। ઓડિયો ક્લિપમાં જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યને ધમકી આપ્યાનો મોહન કુંડારિયા પર આરોપ લગાવવામાં આવ્યો છે। નાનુ ડોડિયાને મંડળી બંધ કરી દેવા માટે ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે। સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ વાયરલ થતા હાલ તો ચર્ચાઓનો દોર પણ શરૂ થયો છે, જે અંગે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ નિવેદન આપતા જણાવ્યું કે મોહનભાઈ લોકશાહી છે કે દાદાશાહી। કોંગ્રેસના સભ્યોને દબાવે છે તો બીજેપીની શું હાલત હશે, તેમ કગથરાએ જણાવ્યું છે। નાનુભાઈ મોહનભાઈ બોલું। બોલો સાહેબ। હવે નાનુભાઈ આજ કરે મને 70-75% કોઠારે મત જોઈ થાય છે। હવે એમાં જોવું પડે સાહેબ, જો હું તો બીજો મારે તમે દર ચૂંટણીમાં સમારી ગયો છો, 5 વાર અમારી ખાંડો છો। નથી ખાંડી, ક્યારે ખાંડી નથી સાહેબ। ખાંડી છે નાનુભાઈ, તમે ખાંડી એટલે તો કોઠારેથી કાગદડી, કોઠારેથી અડાડા, કોઠારેથી ડેકના, આ રોડ તમારા હિસાબે થયા છે, બરોબર। આજુ ફેરે તમારે સાંભળી લો, મને નાનુભાઈ કોઈ સાંભળો મારો બધી તમે જો આજ ફેરે મારી યારે રહેવાનો 70% મત કાઢવાનો, ભલે નકો મંડળી બધું વયું જાય। ઈ તો તમે સાહેબ દાટી મારો માં, સાહેબ દાટી મારો માં, આપ દાટી કોઈ જાતની મારો માં। તમે કહેતા હોય ને અત્યારે રાજીનામું દઈ દો, હું જિલ્લા પંચાયતનો સભ્ય છું સાહેબ કોંગ્રેસનો, તમે પ્રેમથી વાત કરો। બાકી એવી દાટી તો તમે કહેતા હોય તો અત્યારે ગામ છે, મારું ગામ છે, આપ વ્યવસ્થિત વાત કરો। જી કયો મતની વાત કરો છો। મોહનભાઈનો અને નાનુભાઈનો જે ઓડિયો વાયરલ થયો છે તેને લઈને મોહનભાઈ અત્યારે આપણી સાથે વાત કરવા જોડ્યા છે, આપણે તેમની સાથે વાત કરશું। મોહનભાઈ, એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે નાનુભાઈની, શું કહેશો સાહેબ? ભાઈ કોંગ્રેસ પર ભાઈ કોઈ મુદ્દો નથી, એટલે આવી ઓડિયો વિડીયો ખોટી પ્રચારિત કરીને લોકોને ગુમરાહ કરવાના પ્રયત્ન છે। એનામાં તાકાત તો કોંગ્રેસ હતા લગીમાં શું કામ કરે એની જાહેરાત કરે ને, બાકી આવી વિડીયો ઓડિયો લોકોમાં કોઈ ફરક પડવા નથી। જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, વાતચીત આપની કોઈ થઈ છે એમની સાથે? મને આવું યાદ નથી, મને આ યાદ નથી કઈ। આ ઓડિયો છે એ ખોટી છે, શું કહો છો? એમાં કઈ કહી શકું નહીં। એમાં આપણે ધમકી દેતા હોય એવું છે કે મંડળી? મારી જિંદગીમાં કોઈને ધમકી આપી નથી, મને કોઈ આટલા 25 વર્ષના ઇતિહાસમાં નો કે મેં કોઈને ધમકી આપી। આ કોંગ્રેસના પડકારશો, કારણ કે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે મોહનભાઈ ધમકી આપે। મેં કોઈને ધમકી આપી નથી, જિંદગીમાં આપવું પણ નહીં। મોહનભાઈ કુંડારિયા તેઓનું કેવું છે, મેં કોઈ દિવસ કોઈને ધમકી આપી નથી, પરંતુ જોવાનું એ છે કે ઓડિયો જે ક્લિપ છે તે સાચી કે છે નહીં, એ તો આવનારો સમય જ બતાવશે। કેમેરામેન હાર્દિક નડિયાપરા સાથે રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ। કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય જો મોહનભાઈ કુંડારિયા સાહેબ દાટી મારતા હોય તો ભાજપ વાળાને તો કેવા દબડાવતા હશે। હવે આ લોકશાહી છે કે દાદાશાહી? હવે આ લોકશાહી છે કે ગુંડાગીરી? મોહનભાઈ, તમારા પગ નીચેથી જમીન સરકી રહી છે, એટલે તમે હવે આ છેલ્લી એની આવી ઊભા છો। શરમ કરો મોહનભાઈ, લોકશાહી છે લોકશાહી, ભાજપ ગુંડાશાહીમાં ઉતરી આવ્યો છે। તમારે સર્વોચ્ચશાહી સમજો, તમે શું સમજો તમારા મનમાં? તમે આ રસ્તાથી પત્રકાર એટલે લોકો પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારી પાસે કામ લઈને આવે। તો હાલ તો આ મામલે રાજકારણ ગરમાયું છે અને મોહન કુંડારિયાની ઓડિયો ક્લિપ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જો કે તેમના દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે અને આ જે ઓડિયો ક્લિપ છે તેને રદિયો આપવામાં આવ્યો છે। જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યને ધમકી આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને કોંગ્રેસ દ્વારા પણ હવે આ મામલે આરોપો લગાવવામાં આવી રહ્યા છે। જો કે મોહન કુંડારિયાએ જ્યારે અમારા સંવાદદાતા સાથે વાત કરી ત્યારે તેમણે આ ઓડિયો ક્લિપને રદિયો આપ્યો છે। તેમનું કહેવું છે કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી અને એટલા માટે જ આવા મુદ્દાઓ આવી રહ્યો છે અને ભાજપને બદનામ કરવાની કોશિશ કરી રહ્યો છે। તેમનું કહેવું છે, મેં ક્યારેય વાત કરી નથી, મને ખબર નથી, મેં ધમકી આપી પણ નથી અને આગામી સમયમાં આપીશ પણ નહીં।